હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે બ્લોગની શરૂઆત કરી રહ્યા છીએ તાનારીરી ગાર્ડનમાંથી. તો આજે છે આપણે તમને ખબર જ છે પેપુ કાલે શું છે તમને ખબર છે? ના ભાઈ. અરે પેપુ તને ખબર નથી કાલે શું છે? શું છે? આજે વર્ષનો છેલ્લો દિવસ છે. કાલે નવું વર્ષ શરૂ થવાનું છે. તને ખબર જ નથી કે શું? ના ભાઈ, મને ખબર જ નથી. એવું છે એમ? તો ગાંડા આખું વર્ષ પતી ગયું ને તને ખબર જ નથી એમ કે વર્ષ નવું શરૂ થશે ક્યારે એ પણ તને નથી ખબર? એ બી ખબર નથી. એવું છે. કરણભાઈ, તમારે પેપુ વિશે શું કહેવું છે? હું તો એટલું કહેવા માંગુ છું કે તમને તો ખબર જ છે આપણે ઘણા લોકોને એવું લાગતું હશે કે ભાઈ આપણું જે નવું વર્ષ છે એ દિવાળી પછી બેસતા વર્ષ પછી આપણું નવું વર્ષ ચાલુ થાય છે. પણ મોટાભાગે તમને ખબર છે કે આવનારી જે જનરેશન છે ને એમનું તમને વિચારીને તો ચાલો તમને ખબર જ છે કે આવનારી જનરેશન કયા વર્ષને નવું વર્ષ માનશે. પણ આપણે આજે ખબર છે 2025 જેના માટે સારું ગયું એ સારું છે અને ઘણા લોકો માટે ખરાબ પણ ગયું હશે. તો આવનારું જો 2026 છે એ બધાને માટે સારું જાય એવી આશા રાખી આપણે 2026ની અંદર કાલથી શરૂઆત કરીશું. તો બધાના કામ છે 2026માં સારા જાય, અમારા તમારા બધાના જે કામ છે ને 2026માં સફળ થાય એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીશું. સાચી વાત કહી તમે. કારણ કે વર્ષ પૂરું થઈ ગયું તો કોઈક માટે સારું પણ ગયું હશે અને કોઈક માટે ખરાબ પણ ગયું હશે. તો બધાને એક જેવું વર્ષ તો ના જાય ને. એ વાત તો સાચી પિન્ટુ તમારી. પણ આપણે પહેલા છે ને આપણે પેપુને જ પૂછીએ. પેપુ તારો શું વિચાર છે નવા વર્ષની અંદર શું શરૂઆત કરવા માંગે છે તું આમ? સારું સારું કેવું છે મારે ભાઈ. એવું છે એમ બરોબર. તો મોટા ભાગે છે ને લોકોને આપણે જણાવીએ કે બધા છે ને નવા વર્ષની અંદર એક આશા સાથે જ કામ કરતા હોય છે કે ભાઈ હું આ જે કામ કરું છું એની અંદર મને સફળતા મળી જાય. પણ મિત્રો એક જણાવું વાત કે આશા છે ને એક અમરવેલ છે. આશાથી જ બધા કામ કરે છે. મારી વાત કરું, પેપુની વાત કરું, પિન્ટુની, તમારી, તો આશા એક અમરવેલ છે. કેમ કે આ બધા છે ને આશાથી જ કામ કરતા હોય છે. કે મારું શું કહેવું છે આ આશા વિશે તમારો કંઈ વિચાર અલગ હોય તો એ કમેન્ટમાં લખજો જેથી અમને પણ ખબર પડે. કેમ કે આ આશા જે છે ને અમરવેલ છે. કેમ કે આનાથી જ બધું તમે વિચારી શકો છો. તમારું છે મારું પણ બધા છે ને આશાથી જ કામ કરતા હોય છે. ભાઈ ગમે તે કામ કરો પછી ગમે તે તમે ધંધો કરતા હોય, ગમે તે તમે નોકરી કરતા હોય, પણ એક આશાથી તમે સવારે ઉઠીને કામે જતા હોય, કામેથી સાંજે ઘરે આવતા હોય, તો આ રૂટીન તમે કરતા હોય ને એક આશાથી કે ભાઈ આપણું ફેમિલી સુખી રહે, આમ રહે, કંઈ પ્રોબ્લેમ ના આવે એના માટે મોટાભાગે તો આ જ બધાનો ગોલ હોય છે. તો અત્યારે પહેલો પોઈન્ટ છે આપણો આશા એક અમરવેલ છે. ગાઈઝ બીજી વસ્તુ એ કે ઘણા લોકો હોય છે, ઘણા લોકો ભગવાનમાંથી જેને માનતા હોય છે, પણ એના વિશે જોઈએ. પેપુને જ આપણે પહેલાં પૂછીએ કે પેપુ તમે કયા માતાજીની પૂજા કરો છો રોજ? હું કરણભાઈ બે ટાઈમે ગોગ મહારાજને અગરબત્તી જ કરું છું. બરોબર. અને પિન્ટુભાઈ તમે શું કરો છો? હું પણ બંને ટાઈમ ભગવાનની પૂજા કરું છું. બરોબર છે એમ. તો તમે ઘણા લોકો હોય છે આપણા ઓડિયન્સ એ પણ ભગવાન માતાજીને સવારે અગરબત્તી કરતા જ હશે. તો મોટાભાગે એ વસ્તુ છે કે ઘણાના મગજમાં અમુક વિચારો ચાલતા હોય કે ભાઈ કયા ભગવાન સૌથી મોટા છે, કયા ભગવાને પૂજવા જોઈએ. તો મોટાભાગે છે તો આપણને ખબર છે દરેકના ઘરે દેવી દેવતાઓનું મંદિર અલગથી હોય જ છે. પણ દ્વારકાધીશ છે, મહાદેવ છે, આ બધા જે છે ને દેવોને મોટાભાગે માનતા હોય છે. તો આ બંનેમાંથી મોટું કોણ? તો મોટાભાગે છે ને આ વસ્તુ બહુ સમજવા જેવી છે. કેમ કે તમને એવું લાગતું હોય ભાઈ કૃષ્ણ ભગવાન સૌથી મોટા છે, નહીં તો પછી મહાદેવ મોટા છે એવું લાગતું હોય છે. પણ આમ જોવા તો જો ને તમે જે આપણા પુરાના જે વસ્તુઓ છે, સંગીત છે અને અમુક ગ્રંથો છે એ પ્રમાણે તમે જુઓ ને તો સૌથી મોટા જે દેવ છે ને એ મહાદેવ છે. કેમ કે તમને ખબર જ હશે ને? હા હા હા, કેમ કે તમે મહાભારત જોજો, જે ઓલ્ડ મહાભારત છે એની અંદર શીખવા જેવી વસ્તુ એ છે કે તમે જુઓ તો કૃષ્ણ ભગવાન શું કહે છે કે ભાઈ મહાદેવ કી સોગંદ અગર એ નહીં હોતા તો મેં એ કર દેતા. અર્જુન પણ એમ કહે છે કે મહાદેવ કી સોગંદ એ નહીં હોતો તો એ કર દેતા. દ્રોણાચાર્ય છે, ઘણા બધા એવા જે લોકો છે ને મહાદેવની સોગંદ ખાઈને વાત કરતા હોય છે. મિત્રો આ જે વસ્તુ છે ને જે સમજે એના માટે સારી છે, ના સમજે એના માટે કંઈ છે નહીં. પણ આ શું છે 2026 તમે ચાલુ કરો છો એના માટે આપણા આજના ટોપિકો જે છે ને એના તમને કામ લાગે એવા જ છે. હા, તો પેપુ તે કઈ વિચાર્યું છે આપણે આપણી જીવનની શરૂઆત નવા વર્ષમાં કેવી રીતે કરશું? હા, મેં તો વિચાર્યું છે પિન્ટુભાઈ. એવું છે એમ? તો કઈ રીતે કરશું બોલો ને જરા. આપણે તો કામ ધંધો કરવો પડે ને પિન્ટુભાઈ. હા, એ વાત તો સાચી છે પેપુ. કેમ કે આપણે છે ને ઘણા લોકો કામની શરૂઆત કરવા જઈ જ રહ્યા હોય છે, પણ આવનારા સમયમાં કેવી રીતે કામ ચાલવું એના માટે ઘણું વિચારવું જોઈએ. કેમ કે આપણે આ પેપુ જ છે, પેપુનું જ આપણે એક્ઝામ્પલ લઈ લઈએ. કેમ કે પેપુ છે ને છેલ્લા 2-3 વર્ષથી છે ને રેતીનું કામ કરતું ટ્રેક્ટરની અંદર. તો એની એક વસ્તુની ભૂલ છે. કેમ કે અત્યારે આને 3 વર્ષ બગાડેલા છે. પણ અત્યારે જો એને એમ કહીએ કે ભાઈ ચલો ટ્રેક્ટરનો એક ફેરો લઈને તમે બજારની અંદર એક આંટો મારતા હો, તો એ છે ને એમને આવડે નહીં. કેમ કે એની ભૂલ એ છે
કે આને છે ને ટાઈમ તો આપ્યો છે, બટ એનો એટલો કોન્ફિડન્સ નથી કે અત્યારે એક રેતનો ફેરો આપીએ અને આ જઈને ત્યાં જઈને પાછું આવે. તો એ જગ્યાએ આનો કોન્ફિડન્સ એકદમ છે ને 0 છે. તો આવી વસ્તુ તમારી જોડે ના થાય. આવનારા સમયની અંદર તમે વિચારજો, કેમ કે આવું કામ કરો તમે તો તમારે માટે છે ને થોડું ક્લિયર રહેશે, કેમ કે ઓકવર્ડ રહેશે, કેમ કે આ વસ્તુ છે ને સમજવા જેવી છે. કેમ કે પેપુએ છે ને 3 વર્ષ બગાડે છે, છતાંય એની અંદર એટલો કોન્ફિડન્સ નથી કે ટ્રેક્ટર લઈને નીકળે અને એ ટ્રેક્ટર લઈને એ રેતીનો જે ફેરો છે એ પટાઈને અહીંયા આવી શકે. કેમ કે આ જે વસ્તુ છે ને બીના વગર કોન્ફિડન્સ વગર થવાની છે નહીં. તો આ વસ્તુ જો તમે કરતા હોય, આવી ભૂલ કરતા હોય તો એનાથી થોડા ચેતી જજો તમે. તો પેપુ તમારું શું કહેવું છે? હા કરણભાઈ, સાચી વાત છે. તો પેપુથી આજની આપણે શીખવા મળે છે, ઘણી વસ્તુ તમને શીખવા મળશે. કેમ કે જોવા જેવી વસ્તુ એ છે કે આવી રીતે સમય બરબાદ ના થાય તમારું, એનું તમે સાચવીથી ધ્યાન રાખજો અને બી કેરફુલ. અને આવનારા બ્લોગમાં તમને સારી એવી માહિતી ઇન્ફોર્મેશન મળશે. જો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો, ઇન્ફોર્મેશનવાળો સારો લાગ્યો હોય તો બીજા 2 વ્યક્તિઓને શેર કરજો, જેથી એમની લાઈફમાં થોડી ઘણી અપડેટ આવે અને નવા એવા વિચારો સાથે 2026ની શરૂઆત કરે. અમે આજે અમારા જો બી વિચારો હતા ને તમને શેર કર્યા છે. અને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.